કાર્યવાહી થશે? સ્વાભાવિક છે, તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતોના આધારે મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો, પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ. ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે. લોકો માનવ વધનો ગુનો દાખલ કરવા પ્રકારની કાર્યવાહી થશે અધિકારીઓના વિરુદ્ધમાં? અરે ભાઈ, જે મેં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે, સસ્પેન્શન કર્યું છે, એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બેદરકારી અથવા તો જે પ્રકારના પગલાં લેવા જોઈતા હતા એ નથી લેવાયા, તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે. થેન્ક યુ.